10% હોય તો આ મૂડી માળખું લોખંડ પોલાદ ઉદ્યોગ માટે ફાયદાકારક ગણાય છે. વિદ્યુત ઉદ્યોગમાં એનાથી પણ ઉલટું. વિદ્યુત ઉદ્યોગમાં આ પ્રમાણ ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચરમાં 65%, 10% અને 25% છે. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર રહેલા ત્રણેય મૂડી માળખા આપણે ધ્યાનથી જોઈએ તો પ્રેફરન્સની ટકાવારી તમે ધ્યાનથી જુઓ, જેમાં આદર્શ મૂડી માળખા કે સામાન્ય મૂડી માળખામાં પ્રેફરન્સ 25% દર્શાવે છે, જ્યારે લોખંડ પોલાદ ઉદ્યોગમાં પ્રેફરન્સ શેર મૂડીનો આગ્રહ ડબલ જેટલો એટલે કે 50% જોવા મળે છે, જ્યારે વિદ્યુત ઉદ્યોગમાં પ્રેફરન્સ શેર મૂડી સૌથી ઓછી છે. ડિબેન્ચર આપણે જોઈએ તો ડિબેન્ચર સામાન્ય મૂડી માળખામાં 25% અને વિદ્યુત કે લોખંડ ઉદ્યોગમાં પણ આપણે 10% અને 25% જોઈ શકીએ છીએ. તો દરેક કંપની પોતાની નાણાકીય જરૂરિયાત, પોતાની ધંધાની પરિસ્થિતિ, પોતાના ધંધાના નાણાકીય જોખમો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પોતાની કંપનીને કે ઉદ્યોગને કયું મૂડી માળખું વધારે મદદરૂપ થાય છે એ રીતે રચના કરતા હોય છે. તો આ જે મિત્રો વાત થઈ એ માત્ર કંપનીના મૂડી માળખામાં માલિકીની અને ઉછીની જામીનગીરીના મિશ્રણની વાત થઈ. હવે આપણે જોઈએ કે ઇક્વિટી પરનો વેપાર શું છે, ટ્રેડિંગ ઓન ઇક્વિટી. હમણાં જ આપણને પોપટ સાહેબે પ્રસ્તાવનામાં પૂર્વ ભૂમિકામાં એક સરસ મજાની વાત કરી કે ઇક્વિટી પરનો વેપાર જે છે એ બે ધારી તલવાર છે. That means trading on equity is known as a two-way sword. હવે આ જ્યારે ચર્ચા નીકળી છે ત્યારે એક વિશેષ બાબત આપના જનરલ નોલેજ માટે પણ કહી દઉં. ભારતમાં એકમાત્ર રાજા એવો હતો કે જે બે ધારી તલવારનો ઉપયોગ કરતો. મિત્રો, જરાક 1 મિનિટ માટે આ નામ આપણે વિચારી લઈએ. આ કોઈ કેબીસીનો પ્રશ્ન નથી, પણ તમને મનોમન એક વિચારવાની તક છે કે ભારતનો એવો કયો રાજા હતો કે જે બે ધારી તલવારનો ઉપયોગ કરતો. તો મિત્રો, એ રાજાનું નામ છે ટીપુ સુલતાન. ટીપુ સુલતાન એકમાત્ર રાજા એવો હતો કે જે બે ધારી તલવારનો ઉપયોગ કરતો. અને બે ધારી તલવાર એટલે ઇક્વિટી પરના વેપારના સંદર્ભમાં લાભ અને મર્યાદા, એ સંદર્ભે આપણે અત્યારે વિચારીએ છીએ. તો ઇક્વિટી પરના વેપારથી કંપનીને, ઉદ્યોગને કેટલા પ્રકારના લાભ કે ફાયદા મળી શકે એ આપણે સૌ પ્રથમ જોઈએ છીએ. તો સ્ક્રીન ઉપર આ દરેક લાભ કે ફાયદા છે અથવા તેનું મહત્વ છે એની યાદી પ્રસ્તુત કરેલી છે. સૌથી પહેલો લાભ, વિપુલ પ્રમાણમાં મૂડી ભંડોળની પ્રાપ્તિ થઈ શકે છે. કેવી રીતે સમજી લે મિત્રો, જ્યારે કોઈ કંપની પોતાના ઇસ્યુ બહાર પાડે અથવા તો શેર કે ડિબેન્ચર ખુલ્લા બજારમાં મૂકે છે ત્યારે રોકાણકારોને આકર્ષવા માટે દરેક પ્રકારના રોકાણકારની માનસિકતા મુજબ અથવા તો એની વળતરની અપેક્ષા મુજબ જામીનગીરી તમારા મૂડી માળખામાં હોવી જરૂરી છે. જે રોકાણકાર અસ્થિર આવક પણ અનિશ્ચિત આવક ઈચ્છતો હોય એ સ્વાભાવિક છે કે ઇક્વિટીમાં રોકાણ કરશે. જે રોકાણકારને માત્ર સ્થિર ડિવિડન્ડની આવક જોઈએ છે, શબ્દો બરોબર મિત્રો સાંભળશું, સ્થિર ડિવિડન્ડની આવક જોઈએ છે, એ પ્રેફરન્સ જામીનગીરીમાં રોકાણ કરશે. અને જે રોકાણકારોને મૂડી પરત અને સ્થિર વ્યાજની આવકની અપેક્ષા છે આવા રોકાણકાર ડિબેન્ચરમાં રોકાણ કરશે. હવે જો કંપનીના મૂડી માળખામાં માત્ર ઇક્વિટી જ હોય અને પ્રેફરન્સ કે ડિબેન્ચરને વિકલ્પ ન આપેલો હોય તો સ્વાભાવિક છે કે જે સ્થિર ડિવિડન્ડ ઈચ્છનાર રોકાણકાર છે અને સ્થિર વ્યાજ અને મૂડી પરતનો જેમને લાભ જોઈએ છે આવા રોકાણકારો કંપનીના ઇસ્યુમાં રોકાણ નહીં કરે અથવા તો દૂર ચાલ્યા જશે. તો આવા તમામ રોકાણકારોની અપેક્ષાઓને સંતોષવા માટે કે આકર્ષવા માટે શું કરવું જોઈએ? તો કે એના માટે મૂડી માળખું જે છે એ ઇક્વિટી પરના લાભને ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઈએ. એટલે કે તમામ પ્રકારની જામીનગીરીઓનું મિશ્રણ જે મૂડી માળખામાં હોય એ જ મૂડી માળખાને તમામ પ્રકારના રોકાણકારો પોતાની બચતો સોંપશે. આ એનો પ્રથમ લાભ છે. બીજો છે સંચાલન પર અંકુશ કાયમ રહે છે. હવે સંચાલન પર અંકુશ કાયમ શું કામ રહે છે? કારણ કે તમે તમારા મૂડી માળખામાં ઉછીની મૂડીનો ઉપયોગ કરેલો છે, એટલે કે ઇક્વિટી પરના વેપારનો નિર્ણય લીધેલો છે. જો કંપનીમાં માલિકીની મૂડી સાથે ઉછીની મૂડી હશે તો સ્વાભાવિક જ છે કે એટલા મતાધિકાર ધરાવતા શેરહોલ્ડરોની સંખ્યા આપોઆપ ઓછી થશે. ફોર એક્ઝામ્પલ, કંપનીમાં 60% ઇક્વિટી હોય અને 40% ડિબેન્ચર હોય
તો કંપનીના સંચાલન ઉપર કે નિર્ણયકરણની કામગીરી ઉપર મતાધિકાર ધરાવતા સભ્યોની સંખ્યા 60% છે અને બિન મતાધિકાર ધરાવતા સભ્યો એટલે કે ડિબેન્ચર હોલ્ડરોની સંખ્યા 40% છે. તો ઓછા મતાધિકાર ધરાવતા સભ્યો જ્યારે કંપનીમાં હોય ત્યારે સંચાલન ઉપર અંકુશ કાયમ રહી શકે અને નિર્ણયકરણની પણ સરળતા રહે. મૂડી માળખું સમતોલ અને પરિવર્તનશીલ બને. તમામ પ્રકારની જામીનગીરીઓ મિત્રો આપણા મૂડી માળખામાં છે. ઇક્વિટી છે, પ્રેફરન્સ છે, ડિબેન્ચર પણ છે. અને જ્યારે કોઈ પણ આર્થિક પરિસ્થિતિઓમાં ફેરફાર થાય, તેજી મંદીના પ્રવાહોમાં ફેરફાર થાય, ત્યારે આપણું મૂડી માળખું સમતોલ તો છે જ, એટલે કે ત્રણેય જામીનગીરીઓની હાજરી તો છે જ. ઉપરાંત ત્રણેય જામીનગીરીઓમાં તમે આંતર પરિવર્તન કરી અને મૂડી માળખાને બજારની પરિસ્થિતિ અનુસાર અથવા તો આર્થિક પરિસ્થિતિ અનુસાર ગોઠવી પણ શકો છો. ચોથો લાભ, ઇક્વિટી મૂડી પર વધુ વળતર ચૂકવી શકાય છે. મિત્રો, આ જે મુદ્દો જે છે એ હું તમને હમણાં જ એક ગાણિતિક પ્રક્રિયાના અંતે સમજાવીશ કે મૂડી પર વધુ વળતર ઇક્વિટી વેપારને કારણે ઇક્વિટી શેરહોલ્ડરોને કેમ ચૂકવી શકાય છે. હા, પાંચમો મુદ્દો, મૂડી પડતર નીચે આવે છે. આ લાભ પણ ખાસ જોવા જેવો છે. તમને મિત્રો જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે કંપની મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડી બહાર પાડે છે ત્યારે મૂડી મેળવવાનો અને બહાર પાડવાનો ખર્ચ ઇસ્યુની કુલ કિંમતના લગભગ 10 થી 12% જેટલો આવે છે. એટલે કે જો કંપની 10 લાખ રૂપિયા ઇક્વિટી દ્વારા મેળવવા જશે તો એ 10 લાખ રૂપિયા મેળવવા માટે 1 લાખ રૂપિયાનો તો પહેલાં ખર્ચ કરવો પડશે. આનો અર્થ એવો થયો મિત્રો, બરોબર યાદ રાખશું કે કંપની 10 લાખ મેળવવા જાય છે પણ એને 9 લાખ જ મળે છે. એટલે કે મૂડીની અછતથી તમે ધંધો શરૂ કર્યો. કોને કારણે? તો કે મૂડીની પડતર ઊંચી છે. પણ જો કંપની મૂડી માળખામાં ઇક્વિટી અને દેવા કે પ્રેફરન્સ જેવી જામીનગીરીનું મિશ્રણ કરશે તો સ્વાભાવિક જ છે કંપનીની મૂડી પડતર કે સરેરાશ પડતર નીચે આવશે અને કંપની પોતાની મૂડીનો પૂરેપૂરો ઉપયોગ ધંધાના હિતમાં કરી શકશે. છઠ્ઠો લાભ, ઇક્વિટી મૂડી મેળવવાની મુશ્કેલી દૂર થાય છે. મિત્રો, જ્યારે કંપનીમાં નાણાકીય ખેંચ અનુભવાતી હોય, વૈશ્વિક બજારમાં મંદી ચાલતી હોય, શેર બજારમાં મંદી ચાલતી હોય, ત્યારે જો કંપનીને મૂડીની જરૂર પડે તો કંપની પાસે મૂડી મેળવવાના તમામ વિકલ્પો ખુલ્લા હોવા જોઈએ. અને આ વિકલ્પો તો જ માત્ર ખુલ્લા રહે કે જો કંપનીએ પોતાની મૂડી માળખામાં જામીનગીરીઓના વિકલ્પો રાખેલા હોય. એટલે કે માલિકીની અને ઓછીની મૂડી જો મૂડી માળખામાં હોય તો કંપની કોઈ પણ સમયે જરૂરિયાત જેટલી મૂડી બજારમાંથી સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. અને અંતિમ લાભ આપણે ઇક્વિટી પરના વેપારનો જોઈએ તો જે લાભ અંતે ફરીથી સરકારને તો એની કરવેરાની આવક મળશે જ, પણ એ લાભ અંતે મળશે ઇક્વિટી શેરહોલ્ડરોને. એટલે કે જ્યારે ઓછીની મૂડીનું વ્યાજ આપણે ગણીએ છીએ નફામાંથી, ત્યારે સ્વાભાવિક છે કે વ્યાજ એ કરવેરામાંથી આપણને બાદ મળે છે અને કર બાદની આવક જે છે એ ઇક્વિટી શેરહોલ્ડરો વચ્ચે વેચાય છે. તો આ કરવેરાનો લાભ પણ ફરીથી મિત્રો કોને મળે છે? ઇક્વિટી શેરહોલ્ડરોને. માટે જ આપણે શબ્દ બોલીએ છીએ ઇક્વિટી પરનો વેપાર. ઓછીની મૂડીથી ધંધો કરો અને તમારા માલિકીના રોકાણકારોને શ્રેષ્ઠ વ્યાજ કે વળતર ચૂકવો. બેધારી તલવારનો બીજો ભાગ એટલે કે ઇક્વિટી પરના વેપારની ખામી અથવા તો મર્યાદાઓ. સૌથી પહેલાં જ્યારે કંપનીના મૂડી માળખામાં ડિબેન્ચર છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરો કંપનીના કોઈ પણ નાણાકીય કે નીતિ વિષયક નિર્ણયો લેવામાં બાધક બને છે. એટલે કે એ લોકો હર્ડલ્સ ઊભા કરશે, વિઘ્નો ઊભા કરશે, કારણ કે એ લોકો પોતાની મૂડીની સલામતી અને પોતાના નિશ્ચિત વ્યાજનો આગ્રહ રાખે છે. તો દેવા પરના અંકુશો નિર્ણયકરણમાં બાધક બનશે. કંપનીની શાખપાત્રતામાં ઘટાડો. જ્યારે તમે વારંવાર બજારમાંથી ઓછીની મૂડી મેળવશો એટલે કે પાર્કે પૈસે વેપાર કરશો ત્યારે સ્વાભાવિક જ છે કે લોકો એક વખત ઓછીની મૂડી આપશે, બીજી વખત આપશે, ત્રીજી વખત શંકા કરશે અને ચોથી વખત તમને મૂડી આપવાની ના પાડી દેશે. શું કામ? પ્રતિદિન તમે ઓછીની મૂડીનો ઉપયોગ અને એનું પ્રમાણ વધારતા જાઓ છો તો મૂડી બજારમાં ઓછીની મૂડી મેળવવાની શાખપાત્રતામાં ઘટાડો થશે. ઇક્વિટી પરના વેપારમાં નુકસાની પણ આવી શકે. પોપટ સાહેબે આપણને શરૂઆતમાં ખૂબ સરસ વાત કરી કે જરૂરી નથી કે ઇક્વિટી પરના વેપારમાં લાભ જ થાય. જો માલિકીની મૂડી પરના વળતરના દર કરતાં ઓછીની મૂડીનો વ્યાજ દર વધારે હોય મિત્રો તો ઇક્વિટી પરના વેપારમાં નુકસાની આવી શકે છે.
દેવું છે એટલે નાણાકીય જવાબદારી પણ વધશે, નિશ્ચિત વ્યાજ ચૂકવવું એ માલિકની ફરજ બને છે, અને પાકતી તારીખે મુદ્દલ પરત કરવી એ પણ તમારી નાણાકીય જવાબદારી છે. મંદીના સમયમાં મિત્રો 2008નું વર્ષ આપણે ફરીથી યાદ કરશું. વૈશ્વિક મંદી 1930, વૈશ્વિક મંદી. આ સમયગાળામાં તમારા મૂડી માળખામાં તમે તમામ જામીનગીરીઓના વિકલ્પનો ઉપયોગ કરી લીધેલો હોય તો મિત્રો હવે તમને કોણ વધારાની મૂડી પૂરી પાડશે? એટલે કે મંદીના સમયમાં હવે ઇક્વિટી પરના વેપારનો બીજી વખત ઉપયોગ થઈ શકશે નહીં. અને અંતિમ મર્યાદા, તમને કે મને લોકો ક્યાં સુધી અને કેટલું ઉછીનું મૂડીનું પ્રમાણ આપશે, કેટલી ઉછીની મૂડી આપશે? તો મિત્રો મારી શાખ જેટલી છે એનાથી વધુમાં વધુ મને લોકો 10-15% કે 25-50% ઉછીની મૂડી વધારે આપે, પણ એથી વધારે કોઈ મૂડી આપણને આપશે નહીં. એમ કંપનીમાં પણ નિયમ છે કે જ્યારે કંપનીની માલિકીની મૂડી અને દેવા સરખાવવામાં આવે તો કંપની વધુમાં વધુ માલિકીની મૂડી કરતાં બમણું દેવું ઊભું કરી શકે. આપણે કિંગફિશર એરલાઇન્સની વાત બરોબર જાણી છીએ ને બરોબર યાદ રાખશું. આજે આ કંપની એના કર્મચારીઓ ઇક્વિટી પરના વેપારનો ભોગ બનેલા છે. 7,500 કરોડનું દેવું છે, અને વિજય માલ્યાની વિશ્વની બીજા નંબરની કંપની દારૂ બનાવતી યુનાઇટેડ સ્પિરિટ હવે એ પોતાની કંપનીને સર્વાઈવ કરવા માટેના પ્રયત્નો કરે છે. એનું એકમાત્ર કારણ દેવાની મહત્તમ મર્યાદા કંપની ઓળંગી ગઈ છે અને દેવું ચૂકવવા માટે કંપની સક્ષમ નથી. તો મિત્રો દેવું આ એક ભયજનક સ્થાન પણ છે કે અમુક મર્યાદાથી વધારે દેવું ઊભું ન જ કરવું જોઈએ, જે ધંધાને આર્થિક પાયમાલીમાં ફેરવી નાખે. તો આજે આપણે સમગ્ર ચર્ચા કરી મિત્રો ઇક્વિટી પરના વેપારના લાભ અને મર્યાદાની થઈ. હવે મિત્રો જે વાત આપણે કરેલી છે એ બધી બાબતો આપણે એક સરસ મજાની ગણતરી દ્વારા સાબિત કરીએ. મિત્રો સ્ક્રીન ઉપર એક રકમ આપણે જોઈ શકીએ છીએ જેની ગણતરી હું તમને બોર્ડ વર્ક દ્વારા સરસ રીતે સમજાવીશ કે ઇક્વિટી પરના વેપારનો લાભ કેવી રીતે થશે અને ઇક્વિટી પરના વેપારમાં નુકસાની કેવી રીતે આવશે. તો મિત્રો સૌથી પહેલાં રકમ બોર્ડ ઉપર આપણે સમજીએ પહેલાં એક વખત સ્ક્રીન ઉપર સમજી લઈએ કે અહીંયા બે કંપનીઓ તમારા સ્ક્રીન ઉપર જોવા મળે છે, અમન કંપની અને ઓમ કંપની. બંને કંપનીમાં મૂડી રોકાણ 10 લાખ રૂપિયાનું છે, એટલે કે સમાન મૂડી રોકાણ કરતી બંને કંપની છે. કંપની પર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો એટલે કે કંપનીની કમાણી કે આવક પણ આપણને આપેલી છે જે 2 લાખ રૂપિયા છે, અને કંપનીમાં વર્તમાન અમલમાં કોર્પોરેટ દર કે કરવેરાનો દર ગણો તો એ 50% છે. હવે સીધી ભાષામાં હું તમને કહું તો કંપનીનો 10 લાખના મૂડી રોકાણની સામે કંપનીનો 2 લાખનો નફો છે, એટલે કંપની અત્યારે મૂડી રોકાણના 20% આવક પ્રાપ્ત કરે છે. અને એની સામે જો જામીનગીરીઓ તમે અમન કંપની અને ઓમ કંપનીમાં જુઓ તો બંને કંપનીમાં મૂડી રોકાણ કુલ સરખું છે. કુલ મૂડી મિત્રો જુઓ 10 લાખ અને 10 લાખ છે, પણ અમન કંપનીએ ઇક્વિટી 10 લાખની બહાર પાડેલી છે, જ્યારે ઓમ કંપનીએ ઇક્વિટી માત્ર 6 લાખની બહાર પાડેલી છે. અમન કંપનીએ ઉછીની મૂડીનો ઉપયોગ કરેલો જ નથી, જ્યારે ઓમ કંપનીએ 10%ના ડિબેન્ચર એટલે કે ઉછીની મૂડી 4 લાખથી ધંધો કરેલો છે. તો અંતે તો બંનેની મૂડી મિત્રો સરખી થઈ 10 લાખ, પણ એક કંપનીમાં લીવરેજ નથી એટલે કે વ્યાજબોજ નથી, બીજી કંપનીમાં વ્યાજબોજ છે. હવે મિત્રો આપણે બોર્ડ ઉપર ઇક્વિટી પરના વેપારનું ઉદાહરણ સમજીએ. મિત્રો અત્રે આપણે જોશું બે કંપનીઓ છે. પ્રથમ કંપની છે અમન કંપની અને બીજી કંપની છે ઓમ કંપની. બંને કંપની જ્યારે 10 લાખનું મૂડીરોકાણ કરે છે ત્યારે આ મૂડીરોકાણ ઉપર એને મળતી આવક
જેને આપણે કહીએ છીએ વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો, એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, જેમાંથી વ્યાજ કે કરવેરા હજી બાદ કરવામાં આવેલા નથી. આ આવક બંને કંપનીની મિત્રો સરખી જ છે, એટલે કે 2 લાખ રૂપિયા. તો વ્યાજ અને કરવેરા પહેલાની આવક બંને કંપનીની કેટલી છે? 2 લાખ રૂપિયા, જે બંનેમાં સમાન મૂડી રોકાણના આધારે 20% વળતર દર્શાવે છે. હવે વ્યાજ અને કરવેરા પહેલાની આવકમાંથી સૌથી પ્રથમ આપણે બાદ કરશું ઉછીની મૂડીનું વ્યાજ. તો ઉછીની મૂડીનું વ્યાજ મિત્રો આપણે જોશું. ઉછીની મૂડીનું વ્યાજ એટલે કે ડિબેન્ચર પરનું વ્યાજ. મિત્રો ડિબેન્ચર પરનું વ્યાજ જે છે એ 10% છે. હવે ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈશું કે 10%ના ડિબેન્ચર અમન કંપનીએ બહાર પાડેલા જ નથી, એટલે કે અમન કંપનીમાંથી કોઈ વ્યાજ આપણને બાદ નહીં મળે, પરંતુ ઓમ કંપનીમાં ડિબેન્ચરની હાજરી જોવા મળે છે, એટલે કે 4 લાખના ડિબેન્ચર છે. હવે મિત્રો અમન કંપનીમાંથી આપણે કોઈ પણ વ્યાજ બાદ કરી શકતા નથી, પણ 4 લાખના 10%ના ડિબેન્ચરથી ઓમ કંપની ઉપર આવતો વ્યાજ બોજ 40,000 થશે અને પરિણામે વ્યાજ બાદનો નફો એટલે કે અર્નિંગ આફ્ટર ઇન્ટરેસ્ટ, જેને આપણે EAT પણ કહી શકીએ, અર્નિંગ આફ્ટર ઇન્ટરેસ્ટ. અમન કંપનીમાં વ્યાજ બાદના નફામાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ઓમ કંપનીમાં લીવરેજ હોવાથી કે વ્યાજબોજવાળી જામીનગીરી હોવાથી હવે વ્યાજ બાદનો નફો 2 લાખમાંથી ઘટીને મિત્રો 1,60,000 થઈ ગયો. અને હવે કોર્પોરેટ એટલે કે ઇન્કમ ટેક્સ કરવેરાનો દર જે રકમમાં આપણને બતાવેલો છે 50% છે. તો વ્યાજ બાદના નફાના 50%, એટલે કે અમન કંપનીએ પોતાના નફામાંથી 50% રકમ સરકારની તિજોરીમાં જમા કરાવવી પડશે અને ઓમ કંપનીએ વ્યાજ બાદના નફાના 50% લેખે કરવેરો મિત્રો કેટલો ભરવો પડશે? તો કે માત્ર 80,000. અને પરિણામે હવે બંને કંપનીની વ્યાજ અને કરવેરા